રખડતા ઢોરની સમસ્યાથી ત્રસ્ત જૂનાગઢ વાસીઓની કરીએ। જૂનાગઢમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જાહેર માર્ગો ઉપર ઢોરનો અડીંગો જોવા મળે છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રખડતા ઢોર રસ્તાની વચ્ચોવચ્ચ બેસી જતા ટ્રાફિક સમસ્યા પણ થતી હોય છે। સ્થાનિકોએ અનેકવાર મનપાને રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ છે। તો જાહેર માર્ગો પર રખડતા ઢોરને લઈ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। રખડતા પશુની સમસ્યાથી પ્રજા ત્રસ્ત છે એ વાત 100% સાચી છે। માં બે સમસ્યા છે। એક તો બળદનો ઉપયોગ બંધ થયો ખેતીમાં, આધુનિક ખેતી થવાને કારણે બળદનો ઉપયોગ બંધ થયો એટલે નંદીને કોઈ પાળતું નથી અને એટલે વધુ પડતા નંદી છૂટા મૂકી દેવામાં આવે છે। એટલે આ સમસ્યાનું મૂળ ત્યાં છે। એટલે નંદી માટેની જો કોઈ પેલી નહીં બને હોસ્ટેલ, અગાઉ એનિમલ હોસ્ટેલની વાત હતી, હજુ કાગળ પર છે, ચર્ચામાં જ છે, હજુ કંઈ થયું નથી। બીજી તરફ વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા છતાં પણ ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર દેખાઈ રહી છે। ઢોરવાડામાં પણ પશુઓને ઘાસચારો યોગ્ય રીતે ન અપાતા હોવાનો આરોપ લગાવ્યો છે। છેલ્લા ઘણા સમયથી ઢોર પકડવાની કામગીરી ન થતી હોવાનો વિપક્ષ નેતાએ દાવો કર્યો। તો શહેરમાં અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવતા હોય છે, જેથી મનપાએ તાત્કાલિક ધોરણે ઢોર પકડવા જોઈએ તેવી વિપક્ષ નેતાએ માંગ કરી છે। ચારે બાજુ જે ગૌવંશ ને જે ઢોર છે અને કુટિયાઓ છે એ રોડ વચ્ચે અડીંગો જમાવીને બેઠા હોય છે, જેને હિસાબે રાહદારીઓને, વાહન ચાલકોને અતિશય મુશ્કેલીઓ પડે। એને હિસાબે ટ્રાફિકની પણ ખૂબ જ તકલીફ પડે છે અને એક બાજુ ખરાબ રસ્તાઓ હોય, ઉપરથી ઢોર બેઠા હોય, આવી અનેક સમસ્યાઓથી જૂનાગઢ પીડાય તો છે, પરંતુ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટ પણ મહાનગરપાલિકા આપેલો, છતાં પણ આ જે ઢોર છે એને પકડવામાં નથી આવતા। સમગ્ર મામલે મનપાના મેયરે કહ્યું કે શહેરની અંદર આવેલા 3 ઢોરવાડામાં રખડતા પશુઓને પકડીને રાખવામાં આવે છે, પરંતુ શહેરમાં બહારથી ગૌશાળાવાળા પશુઓને છોડી જાય છે। તેથી મેયરે એસપીને પત્ર લખીને બહારથી પશુઓ મૂકવા આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ 4623 પકડવામાં આવેલા છે, એમાં 186 અલગ અલગ ગૌશાળાની અંદર 3132 મોકલવામાં આવેલ છે અને હાલ જે કોર્પોરેશન માલિકીની જગ્યાની અંદર જે ગૌશાળાઓ છે ત્યાં એક જગ્યાએ 263 નાના વાછરડા અને ટોરેન્ટની ત્યાં છે 417 નંદીઓ છે તેને રાખવામાં આવેલ છે અને હાલ 2 મોટી ગૌશાળા કાર્યરત છે, જેથી કરીને આવનારા દિવસોમાં જે રખડતા ઢોરની જે સમસ્યા વધુ છે તે ઓછી થશે।